જય મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે આપણા વ્લોગની અંદર। બધાય મજામાં જશો। હવે મિત્રો ધાબાનું કામ કમ્પ્લીટ થઈ ગયું। હવે પાણી છાંટવાનું હાલે છે। એટલા દી પાણી પાવું પડે। પાણી છાંટીને પાકે હર હવે પાણી છાંટવાનું કામકાજ આપણે ચાલુ છે। જો આપણે ક્યાંય તોડ તો પડી નથી, વાતાવરણ સારું છે। પાણી ઓછું પાવું પડે આવું વાતાવરણ હોય એટલે। વરસાદ તો હાવ ગયો। વરસાદ વળી પવન ફૂંકવા માંડ્યો છે। જો ક્યાંય વાદળી નથી, પાછો પવન ફૂંકવા માંડ્યો છે। સુરત બાજુને બહુ પડ્યો છે, ઘણી જગ્યાએ બહુ પડી ગયો છે, પણ દ્વારકા જિલ્લામાં તો ઓછો છે, વરસાદ જ નથી। હમણાં તો પવને પણ ટાઢો વાય છે। પાછો પવન વરે હવે ખેડા જેવો પવન નીકળ્યો ટાઢો જોજો હમણાં સ્કૂલ બસ આવે છે। અમારા ગામના છોકરા જોજો તમે, ખાલી બારીએથી ઊંચા હાથ કરશે। જોજો હમણાં જોજો, હાલો મિતિયા, જોયું ને, બારીએથી ઊંચા હાથ કરે ભાઈ છોકરા, એટલે અમારા ગામના ભાઈ। તો પાણી છાંટી લીધું છે આપણે, જો ઉપર નીચે બધે છાંટી લીધું છે। થોડાક દી પાકવા દઈ, પાકે તો થોડાક દી સારું। અને આપણે આ બધું ટોટલ છે ને 2.5 લાખ જેવો આપણે ગાદીને ધાબો ઉપર નીચે એટલો ખર્ચો આવી ગયો છે। હવે તો આમાં પાસે છે ને પ્લાસ્ટર તો આપણે 1-2 વર્ષ પછી કરીએ તો હાલે। જો આપણે એવા નથી કે ઊભી થઈ નથી ખેડ્યું, ક્યાં ખેડ્યું, જો ચીતું તો ઘૂમે જાય। ક્યાં ચીતું સાઈડ। મિત્રો આપણે ઘણા જો આ વછડીનું ઘી પારવા દેવી તો જો સોનાલ આનું કે સીતુનું કહે, પણ વિચારી આગળ તો ઘણા એ છે ભાઈ પારવા દેવી તો કે સોનલ અને સીતુને ઘણા કહે દેવી છે। સીતુ તને ઘણા કહે, સીતુ તને ઘણા કહો હો, સીતુ હલો તો આપણે આવી ગયા ગામમાં, અને ડાયરો ભાઈ અકડા ઠાઠ બેઠો હોય। જો આમ વડીલો મના આ મનસુખભાઈ આવી ગયા હો ભાઈ, બી આવી ગયા, ચાલુ હોય એટલે આવી જાય। આ બાજુ આપણે સુનિલ બાપુ ટાટરનું ભાઈ કામકાજ કરે છે। હવે વાવડો ફૂકે છે સુનિલ બાપુ, વરસાદ કેદી થાય હવે? હા વરસાદ બાપુ, વરસાદનું કામ બરોબર ને?
રીત મોટા રિવાઇડિંગ જય બજરંગ બલે. વરસાદ વેલેરા કરજો કા. જો કેવા ગુથ્થીને બનાવ્યા, કેટલી મહેનતથી આ માળા બનાવ્યા છે. એક એક સાસથી ગુથ્થીને જોરદાર કેટલા માળાઓ મસ્ત માળા બનાવ્યા છે. તને તો વાઈવને કાંઠે આવા ક્યાંય બાંધેલ હોય વરસાદ માળા રે નથી, જોવાય ન મળે. જો એવી રીતે મસ્ત ટીંગાતા હોય. પાણી જાજુ હે નહીં વાઈમાં, થોડુંક પાણી હે. તો ભાઈ પરવા તો આ દીએ ભાઈ આ નદી ફૂલ જાતી સહેલું અટાણે કોરી ઝાકર પડી છે. જો મોરલાવને અટાણે વરસાદ થાય તો કંઈ ખાવાનું જડે એ બેઠા જો લીમડા માથે બેઠા છે. જો હાલો તો જો ચલો હેલો ભાઈ, કેરીઓના પાક છે, ખાઈ લઈ. હવે તો આવી જાવ, પછી તો કેરીઓનો પાક છે ને પૂરો થઈ ગયા. હવે ચુગંદીને મીઠીની એમ હે હો ભાઈ. હવે તો પછી પાક પૂરો થઈ ગયા હે. હલો તો સારો મિત્રો, હવે આજનો વ્લોગ ઘણો બધો લાંબો થઈ ગયા છે ને આ વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખી. અને કમેન્ટ મિત્રો આપણે રિપ્લાય આપતા હોય કમેન્ટમાં, નકર વિડીયોના માધ્યમથી પણ વધારે અશોક રાઠોડની ભાઈ કમેન્ટ હોય જ છે. મકાન સારા કરી લીધા છે, તો આ ભાઈ સારા થઈ ગયા છે ધીરે ધીરે. અને રાધા ગઢવી વ્લોગ્સ મિત્રો કમેન્ટ હતી એટલા વ્લોગમાં. અરે ભાઈ કયું તમારું ગામ? તો કયો જિલ્લો? તો દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભંડારીયા ગામ. અને કમેન્ટ આવતી હોય ને રિપ્લાય આપણે વિડીયોની તો હું આપતા જ રહી. તો હાલો હવે આ વ્લોગ અહીં જ પૂરો કરી નાખી. અને સારા લાગતા હોય તો મિત્રો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા મળીએ એક નવા વ્લોગ સાથે. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ.